આણંદ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢિયાર, ચીફ ઓફિસર અને કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા। આ સામાન્ય સભામાં કર્મચારીઓની ભરતી બાબતે વિરોધ પક્ષના કાઉન્સિલરોએ વિરોધ નોંધાવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખ પોતાની ઓળખાણ અને સંબંધિત લોકોને જ ભરતી કરવામાં આવે છે। પૂરતી લાયકાત ન હોવા છતાં તેઓને ભરતી કરવામાં આવે છે। તેને લઈને વિરોધ પક્ષના કાઉન્સિલરોએ હોબાળો મચાવ્યો હતો, પરંતુ આ વાતને નગરપાલિકા પ્રમુખે નકારી હતી અને કહ્યું હતું કે નગરપાલિકાના કર્મચારીઓની ભરતી તેમના અનુભવ અને તેમની લાયકાત જોઈને કરવામાં આવશે, જેને લઈ નગરપાલિકાની સભા શરૂ થતા પહેલા જ વિખેરાઈ ગઈ હતી અને વિરોધ પક્ષના કાઉન્સિલરોએ એજન્ડાને સરભરા સભા વચ્ચે ફાડીને પ્રમુખના ટેબલ ઉપર નાખ્યા હતા। બહુમતીના જોરે 164 કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેને લઈને આણંદ નગરપાલિકામાં વિરોધ પક્ષના કાઉન્સિલરે હોબાળો મચાવ્યો હતો। આજે પહેલા પ્રશ્ન બોર્ડ ચાલતા પહેલા એક પ્રશ્ન ઉઠ્યો કે કર્મચારીનો ખરેખર કર્મચારીની એમની લાગણી હોય। નગર સરકાર ને રાજ્ય સરકારમાં બી 35 વર્ષથી એમની સરકાર છે, નગરપાલિકા 25 વર્ષની સરકાર છે। 95ની ભરતી થયેલી તે બી આજ દિન સુધી ભરતી થઈ નથી। એટલે અત્યારે ખાલી દેખાવ પૂરતા બોર્ડમાં લાયા છે ભરતી માટે। ખરેખર આણંદની જનતા ઘણી હેરાન છે એના પ્રાથમિક સુવિધા માટે। અહીંયા સ્ટાફની બહુ અછત છે, બધા જાણે છે। જે ભરતીની વાત કરે છે તો એમના રીતે માણસો અહીંયા મેલેલા બસ્ટર ઉપર, એમના મરજિયાના માણસ ખાલી પટ્ટાવાળામાં વધારે, અહીંયા ફરતા માણસો વધારે છે। કામદાર જે માણસ ખરેખર જે મેળવાના એ અત્યારે મેળ્યા નથી। અત્યારે ભરતીની વાત છે, એમને અત્યારે એવું બતાવવું છે કે ભરતી કરવાના છે, ખરેખર કોઈ ભરતી થવાની નથી। જે જૂના છે, વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, એમને કાયમી કરતા નથી। બીજી વસ્તુ, આણંદના જે પ્રશ્નો, જે 7 કરોડની વાત કરી એમણે, જે અંદર ઇલેક્શન હતું, માર્ચ મહિનો બજેટ બહાર પડ્યું માર્ચની અંદર, તે પછી ખર્ચા 17 કરોડ રૂપિયા બતાવે। તો આચારસંહિતાની અંદર અલગ અલગ કઈ રીતે ખર્ચા કરી શક્યા? આણંદની જનતા તો રસ છે, તમે જાણો છો। હું તો આણંદની જનતાને કહું છું કે હવે આણંદની જગ્યાએ અમે વિપક્ષ તરીકે લડત આપીએ છીએ, તો આણંદની જનતાએ લડત બહાર આવીને આ લડત આપવી પડશે। કોરોના ટેક્સના રૂપિયા છે, જનતાને અવાજ ઉઠાવવો પડશે। અમે તો ઉઠાવીએ છીએ ને, એ જનતા જ લાવે છે ભાજપ સરકારને। હવે જનતાએ બહાર નીકળવું પડશે, અમે તો લડીએ જ છે વિપક્ષ તરીકે। આણંદની જનતાએ બહાર જાગૃત થવું પડે નાગરિકોએ કે આજે ગટરના પ્રશ્નો છે, વરસાદી પાણીના નિકાલ છે, ડીપીનો પ્લાનિંગનો છેલ્લા 25 વર્ષથી એ લડાઈ કરું 10 વર્ષથી કે 25 વર્ષથી આણંદનું ડેવલપમેન્ટ પ્લાનિંગ થવું જોઈએ। અત્યારે ટ્રાફિકની સમસ્યા એટલે છે કે ડીપીના રસ્તા નહીં ખોલ્યા, એટલે રોજગારી માટે કેસાન એરિયામાં લોકો આવે છે। ખરેખર તો રોજગારી એમને જોવે એટલે અહીં ધંધો કરવા આવે છે, ડીપીનો પ્લાનિંગ થાય, એના લીધે માર્કેટકીય સુવિધા મળશે, બધું મળશે। અત્યારે મહાનગરપાલિકાની વાત કરે છે તો પહેલા ડીપી પ્લાનિંગ કરવું પડશે આણંદનું। આણંદની જે જનતા છે એમને પહેલા સુવિધા આપવી પડશે, પછી મહાનગરપાલિકા કરવી। સરકારને, રાજ્ય સરકારને પહેલા આણંદની જનતાને પ્રોમિસ આપવું પડશે કે ડેવલપમેન્ટ પ્લાનિંગનો નકશો કરવો પડશે। મારું નામ છે ડોક્ટર જાવેદ સોરા, હું આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે કામ કરું છું। તારીખ 1/8/2024 ના રોજ લાગે છે, એવું લાગે છે કે સામાન્ય સભા નગરપાલિકાની છેલ્લી જ હોય એમ નગરપાલિકાના પ્રમુખ અને તથા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે એવું વર્તન કર્યું છે અને 2 જ મિનિટમાં પૂરી સભા કરી દીધી છે, જેમાં 164 કામ એ લોકોએ લીધા છે। 164 કામમાં કામ નંબર 5, 6 અને 7 કે જેમાં આ લોકોએ આચારસંહિતા હોવા છતાં એપ્રિલ, મે, જૂન એની અંદર 7 કરોડથી વધારનો ઘપલો કરેલો એવું અમને લાગી રહ્યું છે। અમે એની તપાસ માંગી છે અને જો તપાસ નહીં થાય તો અમે એને આગળ બી એની જઈશું અને હાઈકોર્ટના બી દ્વાર ખખડાઈશું। બીજું કે ઘણા એવા મુદ્દાઓ છે જેમાં એ લોકો 100 ભંડોળે બધા ખર્ચા કરાવડાય છે। 100 ભંડોળ અત્યારે લોકો જોડે પગાર લેવાના પૈસા નથી, તો 100 ભંડોળમાં બહુવન કાઉન્સિલરોને એ લોકોએ પૂછ્યા વગર જ 100 ભંડોળમાં બધા પૈસા વાપરવાનું નક્કી કરેલું છે। અને આમાં કેવું છે કે નગરપાલિકા જેમ ખાલી થઈ ગયો હોય એમાં લોકોએ તળિયા ઝાટક કરી દીધું છે। આ લોકોને ઘણા એવા કામ છે કે અમે લોકોએ મુદ્દાસર મૂકેલા છે, જેમ કે ટૂંકી ગલીનું દબાણ। આ લોકોને આણંદનું દબાણ દેખાતું નથી, બસ ફક્ત જ્યારે બી જોવે ત્યારે સ્ટેશન રોડ, ટૂંકી ગલી, એ લોકોને એવું નથી દેખાતું કે ભાઈ શાસ્ત્રી બાગની સામે વર્ષોથી રસનો કોલો ઊભો છે। અમુક જગ્યાએ જે રસના કોલો એમણે પૈસા લઈને કામ કરેલું છે એ બધા એમને નથી દેખાતા। દબાણ પાવતીઓ લઈને એ લોકોએ લીધેલા છે, એ લોકો નથી દેખાતા। વોર્ડ નંબર 6 માં વર્ષોથી સ્લોટર હાઉસ ચાલુ નહીં થતું,
એ એમને નથી દેખાતું. એમને કોમ્યુનિટી હોલ ચાલુ થાય છે એ બી નથી દેખાતું. વોર્ડ નંબર 6 માં રિવર્સ બોલ લગાવેલો છે નગર, ત્યાં પાણી ભરાઈને લોકોના ઘરોમાં પાણી જાય છે એ નથી દેખાતું. એમને ઘણી વસ્તુ જે વોર્ડ નંબર 4 માં કે જે વોર્ડ નંબર 4 માં એક સ્કૂલ છે, સ્કૂલનો રસ્તો વર્ષોથી કાઉન્સિલરે મૂક્યો છે છતાં બી એ રસ્તો નથી દેખાતો. કાંસની સફાઈ નથી દેખાતી. ઘણા એવા જે બેઝિક કામો છે એ નથી દેખાતા. એની જગ્યાએ એ લોકોને જે મોટા મોટા કામો કે જ્યાં એમને પૈસા મળી રહે છે એવા કામો કરે છે. અમારે તો એવું બી જાણવા મળ્યું છે કે એમના જ એક ચેરમેન કે જેઓ રાજીનામું મૂકીને આજે વિદેશ પ્રવાસ જતા રહ્યા છે એ પણ અમારા માહિતીમાં આવી છે. તો જો એમનો જ કાઉન્સિલર રાજી ના હોય એમનાથી તો અમારું તો શું, અમારું ખાલી ના અમે ફરી જણાવીશ કારણ કે જે એમનો જાવેદભાઈ, તમે એવું કહ્યું કે એમને જે કામમાં પૈસા મળે એ કામ દેખાય છે, એવા કામ કયા? એવા કામોમાં તમે જુઓ કે એ લોકોએ સ્વિમિંગ પુલ રાખ્યું છે, સ્વિમિંગ પુલ કરાવ્યું છે. હવે સ્વિમિંગ પુલ એ લોકોને જરૂર નથી. રખડતા ઢોરો માટે તમે ખાલી જુઓ આજે વધારાના પૈસા પાસ કર્યા. વધારાના પૈસા પહેલા એ લોકોએ કૂતરાના ખસીકરણ માટે ઘણા પૈસા પાસ કરેલા, રખડતા ઢોરો માટે પૈસા પાસ કરેલા. આ બધા પૈસા ક્યાં ગયા? મેલેરિયા વિભાગના 50 લાખ રૂપિયા પાસ થયેલા છે. તમે બતાડો કે ક્યારે બી એક ફોગ કોઈ બી એરિયામાં આવ્યો હોય એવું બતાડો તો અમને ખબર પડે કે ભાઈ ક્યાં ફોગ આવ્યો છે. 50 લાખ રૂપિયા ક્યાં ગયા એ જ કઈ સમજમાં નથી આવતી. આચારસંહિતા દરમિયાન કયા ચલો ભાઈ, રોલ છે બધા. જી પ્રમુખજી, આજે આણંદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, શું કહેશો? આજ રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વધારાના 3 કામ તથા એજન્ડાના 1 થી 164 કામ જેટલા કામ હાથ ધરવામાં આવ્યા. ગુજરાત સરકાર શ્રી દ્વારા 15મી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં 2/2/2024ના રોજ માનનીય નાણામંત્રી શ્રી દ્વારા સુનિયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આણંદ નગરપાલિકાને રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના કામને મંજૂરી આપવામાં આવી. તેમજ જુદા જુદા વિભાગના રોજમદાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક, એન્જિનિયર, સફાઈ કામદાર વગેરેને મહાનગરપાલિકામાં મહેકમ માળખામાં અનુભવ તેમજ લાયકાત જોઈ નિમણૂક કરી સમાવેશ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આણંદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી. સાહેબ, વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. શેનો હોબાળો? જે કરોડોના કામો જે આચારસંહિતાની અંદર જે આચારસંહિતામાં જે કંઈ કામોના બિલો, કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી. જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે, જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ સરકારશ્રીએ આપેલી છે. જે આપને કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી છે. નવા કોઈ કામ ના લઈ શકીએ કે નવું કોઈ કામ કરી ના શકીએ. વધુમાં જે ભરતી જે કરવાના છો તેની અંદર પણ લાગતા વળગતાને ભરતી તેની કરાવવાનો કોઈ એવી છે ને તેને અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે ચોખ્ખું જ લખવાના છે. તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને જ તેનો સમાવેશ કરવામાં આવશે. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.